जय श्री कृष्ण અને સીતારામ બધાની કી હે તમે બધા મજામાં તા હે નહીં તો હું તો મજામાં જ છે તમારા બધાનો હાલચાલ પૂછા કી હે તમે બધાને સારું હે ને ભગવાનની દયાથી બધાને સારું જ હે આવે હોરી એટલે ઘોડાદર પડવામાં કુડકુણ આવવાનું છે આપણે હોરી કરવા ઘોડાદર જવાનું છે ને પડવામાં જવાનું છે તો તમે કોઈ પણ પડવામાં આવતા હોય ઘોડાદર તો તમે મેસેજ કરજો તમારી બેનને કે અમે બેન ઘોડાદર આવવાના છે ગણપીર બાપે ખજૂર નાખવા લગભગ અમારા હરઠવાળા હતા આવતા જ હે પણ આગમના બરડાવાળાના બહુ ખબર ન હોય કે એ ન જોયું હોય લગભગ કોઈ દી સાંભળ્યું નહીં હોય કે ઘોડાદર એટલે કામ ને ગણપીર બાપો એટલે કામ તો તમે કોઈ પણ આવો તો તમારી બેનને મેસેજ કરજો કે બેન અમે આવ્યા ઘોડાદર કડીસ મંડેર ઘોડાદર બગોહરું એ બધા ત્યાં લગભગ આવતા જ હે તો આગમની વાત થાય તમે કોઈ પણ આવો તો કીધો તમારી બેનનું ઘર અમારું ના ઘોડાદર ઘર છે ને એ રસ્તામાં જ આવે ગણપીર બાપા તમે જાઓ ને એટલે રસ્તામાં જ આવે તો બધા ચા પાણી પીતા જઈજો અમારે ઘેર હું તો જવાની હે ઘોડાદર અમારો તો સહ પરિવાર જવાનો છે આપણું ગામ રહ્યું એટલે આપણે ત્યાં જવું પડે હું આખું વરસ ન જાય પણ આજ હોરીનો પડવો હોય ને ત્યારે જાય તે દૂના મેરો ભરાય બહુ સારું હોય કલાકારો ભોજન એ બધું હોય તો તમે આવજો બધા ઘોડાદર ગણપીર બાપાનો મેરો કરવા તો હાલો આપણે આવી જઈએ બારણે આજ તક કેટલાય દીથિયાનો મેં હે ને વિડીયોનું તો બનાવ્યો એને આજ લગભગ 15 કે 20 દીથેગા તો મને આજ થયું કે હાલો હોરી આવે ને તો બધાને કહીએ કે ભાઈ અમે હોરી આવે ને ગણપીર બાપાનો મેરો છે તો તમે બધા આવજો આમંત્રણ દેવા તમને બધાને વિડીયો બનાવવા હાજ હોરી આવે એટલે 15-20 દીથિયાનો ત્યાં વિડીયો બનાવ્યો છે ને તો હોરી આવે એટલે આપણે હોરી માથે તો આપણે બાઈઓને ત્યાં ધૂંઝારા ના તે ને બધું એમાં હમું નમૂન કરતા હોય કે પરબ આવે એટલે આપણી ધૂંઝારા તો મરથી જ ઉભા હોય એટલે ધૂંઝારા કર્યા ને કામ કર્યું ને એટલે 10-15 દીમાં નીકળી ગયા ને અમારે પછી ભાણવરમાં છે મેરો અહીંયા મેરો છે એટલે મેરો 10 દીનો છે 10 દીનો મેરો એટલે આનંદ મેરો છે ભાણવરમાં કેટલાય ઘણા 2-3 દીથિયાને ચાલુ થયો અમે તો કાલે હાંજી ગયા હતા જોયો મેરામાં સારો છે મેરો ને આજ મંડપ છે આજ ભાણવરમાં મંડપ છે ને આનંદ મેરો અને મંડપ બે હારી હે તો ઘણા માણસ મંડપમાં ગયા અને ઘણા કોઈ મેરામાં ગયા પણ આપણી તો ઉઠે ને કાંઈ જાય નહીં ઉઠવાનું મોડું હોય થોડુંક એટલે ન પૂગે ગયા ભગવાન ભલું કરે છે ટાઈમ સેટેરો હોય મંડપતા એ હાઈ જે આનંદ મેરામાં છોકરાઓને લઈને ગયા હતા ઘૂમરો મારે આવ્યા અને છોકરાઓને બેહવું તો એમાં બેહાડી દીધા આપણે આગળનો વિડીયો કરીએ બારણે એ જઈએ બારણે ઘૂમરો મારવા કામ બારણે પોઝિશન છે ઓહો હો તો ભાઈ અમારા બારણે હવે બાકી હોરીનું સારું પડે ને તડકો બહુ છે હોરીનો બારણે તો ભાઈ તડકો લાગે બહુ તડકો છે અંદર આવતા રહ્યા હોરીનું સારું પડે ને એ તો આપણે આ હેરમાં બેઠા હોય તો ઝારું નાન તેને લાગે બાકી ગામડાવાળા અટાણે સણા ને ધાણા ને વાટતા હોય એને કામ તડકો લાગે અચ્છા બધાય અટાણે એવું આ બધી સતના શાક છે નકો અમે અમારા બાપાને એને ઘેરવતા ને તો સણા વાટતા બધું કરતા માંડવીનું કામ કરતા ઢોરનું કરતા બધું કરતા પણ આ તો એ વટાણે પછી કામ મૂકી દીધું ને એટલે થાય નહીં હું ત્યાં આગળ માથે પડે તો કરી લઈએ એવું કહીને જ બેસ્યાથી થોડાકથી ભારી લાગે પણ પછી પહેલાં કરતા હોય એવું રેગ્યુલર ચાલુ થઈ જાય પણ આ કંઈ કામ ન હોય તે સારો થાય ને વાહ અમારા બાપાને એને ઘેરતા મલક કામ હતું અમારે
બાપાને કીધું 10-12 તો ભીહું જ ઉઠ્યું. ભીહું એટલું ગાયું, ઘરનું કરવાનું, ઢોરનું કરવાનું, ને પછી ખેતરમાં જવાનું, ગદપ વાઢવાની, મકાઈ વાઢવાની, એ ગમે લીલાડોનો હોય તે વાઢવો પડે, ઢોરને નાખવો પડે. ના ઉતા તાર કરતા, અહીંયા કંઈ નથી કરતા, કેમ કે અહીંયા કંઈ ઢોર છે નહીં એટલે કામ કરવું. ને અમારે જમીન છે એ તમે ઘોડાદરી છે. તો હાલો, જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આપણો વિડીયો એટલો જ વિડીયો બનાવવો હતો. છીણકોકસ બન્યો પણ હાલો અટાણે કેટલાય દી બનાવ્યો તે હાલે. હવે પાછો વિડીયો બનાવો ઘોડાદર જઈને, ત્યાં સુધી વિડીયો નથી બનાવવો. વરે આ એટલો વિડીયો 2-3 દી હાલે હાલીએ, થોડો ઘણો વિડીયો બનાવ્યો છે. જોહે બધા જોવાવાળા, તમે બધા જોઈજો મારો વિડીયો જોઈ પણ ને લાઈક કરજો, ને શેર કરજો, ને કોમેન્ટ કરજો. તો તમારી બેનને ટાઈમ પૂરો થશે, મારે હશે થોડોક ટાઈમ ઘટે આમાં, તો એટલી આગળ લઈ આવ્યા ને થોડીક આગળ લઈ આવો એટલે બસ. તમારો બધાનો આભાર.